बोलिए गीता मात की। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી, જિજ્ઞાસુ, અધ્યયનશીલ અને સૌભાગ્યશાળી ભાઈ બહેનોને સાનુનય જય શ્રી કૃષ્ણ। આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં વંદન કરી આજના અધ્યાયનો પ્રારંભ કર્યો। પ્રિયજનો, આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 10ના ચોથા અને પાંચમા આ બંને શ્લોકનો વિચાર કરી રહ્યા છીએ। આ બે શ્લોકમાં ભગવાને 20 પ્રકારના ભાવોની વાત કરી છે, જેને આપણે ભાવ સંપદા કહેવાય। પ્રભુએ આપણને એટલો શરીરનો ખોખો નથી આપ્યો, પરંતુ આપણા સૂક્ષ્મ દેહમાં જે 20 પ્રકારના ભાવો ભરેલા છે, એના કારણે આપણા જીવનમાં આનંદ, સુખની પ્રાપ્તિ થાય છે। આ 20 ભાવો પ્રભુએ પ્રત્યેક જીવને આપેલા છે। કઈ વ્યક્તિ તેનો કેવો ઉપયોગ કરે છે એ આપણા ઉપર છે। ભગવાને બીજરૂપી ભાવો મૂકી દીધા, પછી કોઈ એનો સદુપયોગ કરે, કોઈ એનો ઉપયોગ જ ન કરે અને કોઈ દુરુપયોગ પણ કરે। ઉદાહરણથી આપણે સમજીએ કે એક રાજાએ એના 3 દીકરા હતા। હવે રાજાને થયું કે મારે મોટા પુત્રને જ રાજ્ય ગાદી ઉપર બેસાડવો એવું નથી, જે યોગ્ય હોય એને મારે રાજ્ય ગાદી પર બેસાડવો છે। પરંતુ યોગ્યતાની પરીક્ષા કેવી રીતે કરો? એટલે એના વૃદ્ધ મંત્રીને પૂછ્યું કે મારે મારા 3 પુત્રોમાંથી કયા પુત્રને અધિકારી જે યોગ્ય હોય એને રાજગાદી આપવી છે। હવે એની પરીક્ષા કેવી રીતે કરું? પુત્રો મારા જ છે। વૃદ્ધ મંત્રીએ કહ્યું કે રાજા સાહેબ, તમારે થોડોક સમય માટે, થોડા વર્ષો માટે બહાર જવું પડશે અને હું કહું તેમ કરો। રાજાને વૃદ્ધ મંત્રીએ સમજાવ્યું। રાજાએ તીર્થયાત્રાનું આયોજન કર્યું, પોતાના 3 દીકરાઓને બોલાવ્યા અને કહ્યું, જુઓ, હવે હું જઉં છું, ક્યારે આવીશ? 2 વર્ષ થાય, 5 વર્ષ થાય, એ પહેલાં હું તમને કંઈક આપી દઉં છું। 3 જણને અનાજની એક ગુણ, થોડું અનાજ 3ને સરખા ભાગે આપો। આ અનાજ હું તમને આપું છું, 3 પુત્રોને ખબર ના પડી કે અનાજ કેમ આપે છે। આ અન્નનો થેલો આપું છું, હું જ્યારે પણ પાછો આવીશ ત્યારે તમારી પાસે હું માંગીશ। 2 વર્ષે આવું કે 5 વર્ષે પણ આવું। રાજકુમારોને આ સોંપીને રાજા ગયો। એક મોટા રાજકુમારે વિચાર કર્યો કે અમારી પાસે તો અનાજના ગોડાઉનો ભરેલા છે અને આટલું અનાજ આપ્યો અને પિતાશ્રી આવશે થોડાક વખત પછી તો અનાજના ગોડાઉનમાંથી આ અનાજ આપી દઈશું અને તે એક બાજુ મૂકી રાખી। બીજાએ વિચાર કર્યો, અને મૂકી રાખીને શું કરું? એના કરતાં પથરાળ જમીનમાં તે અનાજ એને ફેંકાવી દે। ત્રીજાએ વિચાર કર્યો કે રાજાએ આપ્યું છે અનાજ, તો એનો કોઈ હેતુ હશે, એટલે એને ખડકાળ જમીનને થોડી સપાટ કરાવી, ખેડી, અને ખેડ્યા પછી રાજાએ આપેલું અન્ન એને અંદર વાવ્યું। 1 વર્ષમાં એમાંથી ઘણું બધું અનાજ થયું। બીજા વર્ષમાં એ વાવ્યું તો એનાથી વધ્યો, અને રાજા જ્યારે આવ્યો ત્યારે તો અનાજનું ગોડાઉન ભરાયેલું। રાજા આવીને પૂછ્યું પહેલાં પુત્રને, શું કર્યું અનાજ? તે કે અનાજ તો હું તમે આપ્યું તે અનાજ મેં મૂકેલું છે ગોડાઉનમાં, એ આપી દો। જેવું હતું એ આપ્યું। બીજાએ કહ્યું કે ખડકાળ જમીનમાં નાખ્યું છે,
હવે ખડકાળ જમીનમાં અનાજ ઉગે શું? બધો ઉકરડો થઈ જાય. ત્રીજાને પૂછ્યો તો રાજા સાહેબ, તમે જે પિતાજી તમે જે અનાજ આપ્યું હતું એને જોવા માટે તમારે મારી સાથે આવવું પડશે. અને ખેતરોમાં લઈ ગયો અને જે આખું લચેલું ખેતર પાકથી રાજાને બતાવ્યું, આ તમે આપેલા અનાજનો ઉપયોગ કર્યો છે અને બીજો ગોડાઉન તો ભરાયેલો જ છે. રાજાએ વિચાર્યું કે મારો ત્રીજો પુત્ર રાજ્યનો અધિકારી છે. પહેલા પુત્રએ સાચવી રાખ્યો, બીજાએ તેનો દુરુપયોગ કર્યો અને ત્રીજાએ તેને વૃદ્ધિ કરી. એવી રીતે ભગવાન રૂપી રાજાએ આપણને બધાને આ 20 ભાવો રૂપી અનાજ આપણા ગોડાઉનમાં ભરેલું છે, આપેલું છે. અને એ આપ્યા પછી ભગવાન એમ પૂછવાના છે, બોલ તે તારા ભાવોનો કેવી રીતે ઉપયોગ કર્યો? ત્યારે કેટલાક એમ કહેશે કે અમે દુરુપયોગ કર્યો, એની પાસે જવાબ નથી. કેટલાક એમ કહેશે અમે કશું કર્યું જ નહીં, અને કેટલાક કહેશે સદુપયોગ કર્યો. આ જે 3 ભાવો 20 ભાવો છે, મહાપુરુષો એનો સદુપયોગ કરે છે. એ 20 ભાવો કયા કયા છે? પહેલાં આપણે 2 શ્લોકનું પારાયણ કરી લઈએ. અધ્યાય 10, 4 અને 5મો શ્લોક, પાન નંબર 153. 10મો અધ્યાય, આ 2 શ્લોકનું પારાયણ આપણે કરીએ. ત્રીજો 153. બુદ્ધિર્જ્ઞાનમ સમોહ ક્ષમા સત્યમ દમ શમ સુખમ દુઃખમ ભવો ભાવો ભયં ચ ભયમેવ ચ અહિંસા સમતા તુષ્ટિ તપોદાનમ યશો યશઃ ભવન્તિ ભાવા ભૂતાનાં મત્ત એવ પૃથક વિદઃ. નિશ્ચય કરવાની શક્તિ, યથાર્થ જ્ઞાન, અસમૂઢતા, ક્ષમા, સત્ય, ઇન્દ્રિયોને વશમાં રાખવી, મનનો નિગ્રહ, સુખ દુઃખ, ઉત્પત્તિ પ્રલય અને ભય અભય તથા અહિંસા, સમતા, સંતોષ, તપ, દાન, કીર્તિ અને અપકીર્તિ, પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે. એટલે ભગવાને કહ્યા 20 પ્રકારના ભાવ મેં બધાને સમાન રીતે આપ્યા છે. આપણે બુદ્ધિ, જ્ઞાન, અસમોહ, ક્ષમા આનો વિચાર કર્યો. અન્ય ભાવોનું વિગતે વિવરણ આપણે આવતા શ્લોકોમાં, આવતા અધ્યાયમાં કરવાના છે. કારણ કે આમાંથી કેટલીક વાત ભગવાને 12મા અધ્યાયના ભક્તના લક્ષણોમાં કહી છે, કેટલીક વાત 13મા અધ્યાયમાં જ્ઞાનીના લક્ષણોમાં કહી છે, અને બાકી રહેલા ગુણો ભગવાને 16મા અધ્યાયમાં દૈવી સંપત્તિના 26 ગુણોમાં સમજાવ્યા છે. એટલે આ ભાવો અગાઉના અધ્યાયમાં આપવાના જ છે, પરંતુ આપણે તેને સંક્ષેપમાં સમજી લઈએ. કારણ કે આ 10મો અધ્યાય વિભૂતિ યોગ છે, અને ભગવાન જે વિભૂતિની શરૂઆત કરવાના છે એ 18મા શ્લોકથી કરવાના છે. એ પહેલાં ભગવાને આપણી ભૂમિકા બાંધી છે. હવે જે વાત આવી ભગવાને કહી, સત્યમ, સત્યનો ભાવ મેં બધામાં આપેલો છે. સત્ય આપણે બોલી પણ શકીએ અને સત્યને અસત્ય રૂપે પણ રજૂ કરી શકીએ. એ સ્વતંત્રતા ભગવાને આપણને આપી છે. સત્યની વ્યાખ્યા શું છે? સત્ય કોને કહેવાય? ભગવાને ગીતામાં વ્યાખ્યા કરી, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. અસત એટલે જેની સત્તા નથી એને અસત કહેવાય, અને સત એટલે જેનો અભાવ નથી. કોઈ જગ્યાએ જેનો અભાવ નથી તે અસત. પ્રત્યેક ઠેકાણે હોય, સર્વદા હોય, તો આવું તત્વ એક જ છે
અને તે શાશ્વત સત્ય એટલે પરમાત્મા. ભગવાને આપણી અંદર પરમાત્માને ઓળખવા માટે પરમાત્મા તત્વનું બીજ મૂકેલું છે. સત્ય એટલે શું? સત્ય એટલે ઈશ્વર, અને ઈશ્વર એટલે સત્ય. આ બે વસ્તુ, ટ્રુથ ઇઝ ગોડ અને ગોડ ઇઝ ટ્રુથ. ભગવાન સત્ય કયા સંદર્ભમાં છે? કે ભગવાન શાશ્વત છે એટલા માટે સત્ય. આપણે સત્ય નથી, કારણ કે આપણે ભૂતકાળમાં નહોતા, આજે છીએ, ભવિષ્યમાં નથી રહેવા. જ્યારે ઈશ્વરીય તત્વ પૂર્વમાં હતું, આજે પણ છે અને ભવિષ્યમાં રહેવાનું છે. આપણે સત્ય નથી, કારણ કે આપણે એક જગ્યાએ હોઈએ છીએ તો બીજી જગ્યાએ હોતા નથી. જ્યારે ભગવાન તો એક જગ્યાએ નહીં, પ્રત્યેક ઠેકાણે પ્રભુ હોય, એટલા માટે પ્રભુ સત્ય છે. અને ભાગવતમાં તમે જ્યારે પહેલો શ્લોક જોશો ભાગવતમાં, ત્યારે એમાં સત્યની જ વાત કહી છે. જન્માદ્યસ્યમાં છેલ્લે કહ્યું સત્યમ પરમ ધીમહિ. તો આખું ભાગવત શેની પ્રતિપાદન કરે છે? સત્ય. આખા ભાગવતના 18,000 શ્લોકો સત્યનું જ પ્રતિપાદન કરેલું છે. અને એ સત્ય એટલે કયું? કોણ? શ્રી કૃષ્ણ. પછી વેદવ્યાસજી આગળ બીજા સ્કંદમાં કહે છે એ તે ચાંશ કલાયુક્ત કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તો ભાગવતમાં જે સત્ય છે એ શ્રી કૃષ્ણ, અને માટે ભાગવત સાત્વત સંહિતા છે. માટે ભાગવતમાં સત્યની ઉપાસનાની પદ્ધતિ છે. અને એટલા માટે સત્યમ પરમ ધીમહિ. પહેલા શ્લોકમાં વ્યાસજીએ કહ્યું અમે બધા જ સત્યની ઉપાસના કરીએ છીએ, સત્યનું ધ્યાન કરીએ છીએ. અને આ સત્ય તે શ્રી કૃષ્ણ. હવે બીજું પ્રમાણ છે, સત્ય કૃષ્ણ જ કેમ? તો ભાગવતના 10મા સ્કંદમાં દેવકીજીના ગર્ભમાં શ્રી કૃષ્ણ ભગવાન ગર્ભસ્થ હોય છે. ત્યારે કારાવાસમાં, કંસના કારાવાસમાં આવી મોટા મોટા દેવો બ્રહ્મા, રુદ્ર, નારદ વગેરે, દેવકી માતાને હજી તો ભગવાનનું પ્રાગટ્ય થયું નથી, અને દેવકીજીના ગર્ભમાં પ્રભુ છે. ત્યારે દેવતાઓ સ્તુતિ કરે છે. એ સ્તુતિનો પહેલો જ શ્લોક બોલે છે દેવો સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નઃ. કયું શ્રી કૃષ્ણ કોણ છે? સત્ય. 9 વખત ભગવાન કૃષ્ણને સત્ય કહ્યા. કૃષ્ણ કેવા છે? સત્ય સંકલ્પ છે. સત્ય જ ભગવાનની પ્રાપ્તિ માટેનું શ્રેષ્ઠ સાધન છે. ત્રણેય અવસ્થાઓમાં ભગવાન સત્ય છે. દ્રશ્યમાન જે પંચમહાભૂત છે, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, તેમાં પણ સત્ય છે. પ્રભુ તેમાં પણ સત્ય રૂપે બિરાજે છે. સત્યના પ્રવર્તક ભગવાન છે. ભગવાન સત્ય સ્વરૂપ છે. સત્યમાંથી ઉત્પત્તિ છે અને સત્યમાં જ ભગવાનનો વિરામ છે. તો ભગવાન કેવા? સત્ય એટલે શું? શ્રી કૃષ્ણ પરમાત્મા સત્ય છે, કારણ કે તે શાશ્વત છે. તો સત્યનો એક અર્થ થયો પરમાત્મા. પરમાત્મા એટલે શ્રી કૃષ્ણ. એની પણ સ્પષ્ટતા બીજા સ્કંદમાં વેદવ્યાસે કરી છે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનેતિ ઉચ્યતે. 3 ગ્રંથોમાં કૃષ્ણ માટે જુદા જુદા શબ્દો વપરાયા છે. બ્રહ્મ ઉપનિષદમાં કૃષ્ણને શું કહ્યું? બ્રહ્મ. ગીતામાં પરમાત્મા કહ્યું અને ભાગવતમાં ભગવાન કહ્યું. ભાગવતમાં જેને ભગવાન શબ્દથી સંબોધ્યા છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં જેને પરમાત્મા શબ્દથી સંબોધન કર્યું છે, અને ઉપનિષદ અને વેદમાં
જેને બ્રહ્મ કહ્યું છે તે શ્રી કૃષ્ણ પરમાત્મા જ છે. એ મહર્ષિ વેદવ્યાસે પ્રતિપાદિત કર્યું. તો સત્યની ઉપાસના કરીને સત્યની પ્રાપ્તિ થાય. ભગવાન કેવા છે? સત્ય સ્વરૂપ છે. તો સત્ય સ્વરૂપ ભગવાનને મેળવવા હોય તો આપણે શેની ઉપાસના કરવી જોઈએ? સત્યની. તો ભગવાન મળે. એટલા માટે મધ્યકાળમાં સત્યનારાયણની કથા, આપણા પુરાણકારોએ સત્યનારાયણની કથા કેમ મૂકી? સત્ય સ્વરૂપ પરમાત્માને પામવા માટે તમારે સત્યની ઉપાસના કરવી પડે. અને સત્યની ઉપાસના એટલે શું? જે સાંભળ્યું, જે જોયું, જે સમજ્યા તેના અનુસાર પોતાના સ્વાર્થ અને અભિમાનનો ત્યાગ કરી બીજાઓના હિત માટે વધારે નહીં કે ઓછું નહીં તેવું બોલવું, એનું નામ સત્ય. સત્યની આવી વ્યાખ્યા છે. કઈ વ્યાખ્યા છે? ફરી જેવું સાંભળ્યું છે, જેવું જોયું છે, જેવું સમજ્યા છીએ તે અનુસાર પોતાનો સ્વાર્થ ન રાખીને કે અહંકાર ન રાખીને અને બીજાઓના હિતનો વિચાર કરીને નહીં વધારે નહીં ઓછું તેવી ને તેવી વાત રજૂ કરવી, એનું નામ સત્ય. આ સત્યની ઉપાસના પુરાણોમાં હરિશ્ચંદ્ર રાજાએ કરી અને ભગવત પ્રાપ્તિ કરી. અને મધ્યકાલીન આ યુગમાં મહાત્મા ગાંધીજીએ સત્યની ઉપાસના કરી અને સત્યને પામ્યા. તો સત્યની ઉપાસના કરવી હોય તો સત્યને મેળવવું હોય તો સત્યના માર્ગે સત્યને મેળવી શકાય. તમે અસત્ય બોલીને ભગવાનને પામી શકતા જ નથી, કારણ કે ભગવાન સત્ય સ્વરૂપ છે. એટલે કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં અસત્યનું આચરણ કરે તો સત્યરૂપી પરમાત્મા સુધી ક્યારેય પણ ન પહોંચી શકે. અને આ એક વાત કઠિનમાં કઠિન છે અને સમજો તો સહેલામાં સહેલી છે. સત્ય બોલવા માટે તમારે કોઈ પૈસા ખર્ચવા પડતા નથી, કોઈ યજ્ઞ યાગાદી કરવા પડતા નથી. સત્યનું ઉચ્ચારણ એટલે તમે જે સમજ્યા છીએ તે પોતાનો સ્વાર્થ રાખ્યા વગર અને બીજાનું હિત વિચાર તે રજૂ કરો. આ દ્રષ્ટિએ જોઈએ તો સત્યોપાસના સહેલામાં સહેલી છે. અને ઘણી વખત એમ થાય કે આના જેવું કઠણ બીજું કશું જ નથી. સત્ય બોલવું એના જો અઘરી બીજી કોઈ વાત નથી. એટલા માટે ભગવાને શું કહ્યું? સત્ય બુદ્ધિર જ્ઞાનમ સમોહ ક્ષમા સત્યમ. પછી કહ્યું આજે આપણે જે ભાવો છે એને સંક્ષેપમાં સમજીને આગળના શ્લોકમાં જવાનું છે. પછી ભગવાને કહ્યું દમઃ અને શમ. દમ એટલે શું? દમ એટલે પરમાત્માની પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખીને ઇન્દ્રિયોને તેના વિષયોમાંથી હટાવી ભગવાનમાં જોડવી, એનું નામ દમ. આ એની સરળ વ્યાખ્યા છે. પ્રભુની પ્રાપ્તિ કરવી છે તો આપણી ઇન્દ્રિયો જે વિષયાભિમુખ છે એ ઇન્દ્રિયોને એ વિષયોમાંથી હટાવી અને પરમાત્મા સુધી લઈ જવી, પરમાત્મામાં વાળવી, એનું નામ દમ. ઇન્દ્રિયોના વિષયોને પરમાત્મામાં વાળવું. અને શ્રી મહાપ્રભુજીએ ઇન્દ્રિયોને અશ્વની ઉપમા આપી છે. ઇન્દ્રિયો કેવી છે? ઇન્દ્રિયાશ્વ ગૃહિતશ્વ શ્રી કૃષ્ણ શરણમ મમ. આ ઇન્દ્રિય રૂપી અશ્વને જે વ્યક્તિ તેને અંકુશમાં લઈ શકે છે તે જ મુકામે પહોંચી શકે છે. ઇન્દ્રિય રૂપી અશ્વને તેના મુકામ પર લઈ જવા હોય તો તેના ઉપર તેને ઘોડાને વશમાં કરતા આવડવો જોઈએ. અને સુભાષિતકારે કહ્યું જન્મ્યા પછી બે રસ્તા છે. આપદામ કથિત પંથા ઇન્દ્રિયાણામ સંયમ અને તજ્જયમ સંપદામ માર્ગો યેનેષ્ટમ તેન ગમ્યતા. એક રસ્તો આપત્તિનો છે,
એ આપત્તિનો રસ્તો એટલે શું? ઇન્દ્રિયો ઉપર આપણો બે કાબુ, અંકુશ નહીં, ઇન્દ્રિયોને યથેચ્છ જગ્યાએ જવાની. આ માર્ગ છે એ આપત્તિનો માર્ગ છે. અને બીજો માર્ગ છે ઇન્દ્રિયો ઉપર જય પ્રાપ્ત કરી અને તે રસ્તે જવું, એ સંપત્તિનો માર્ગ છે. ભગવાને આપણા પર છોડી દીધો, તમારે જે રસ્તે જવું હોય તે રસ્તે જઈ શકો. અને દમ કહેવાય. તો શમ એટલે શું? ભગવાને બે શબ્દો વાપર્યા છે. ઇન્દ્રિયા બુદ્ધિર જ્ઞાનમ સમોહ ક્ષમા સત્યમ દમઃ શમ. શમ એટલે શું? ઘણીવાર શું થાય, ઇન્દ્રિયો પર આપણે વિજય મેળવ્યો હોય અથવા ઇન્દ્રિયોને અંકુશમાં કરી હોય, પરંતુ મનથી વિષયોનું ચિંતન થાય. દાખલા તરીકે 11 હોય, 11 આપણે નથી જ ખાવું એમ નક્કી કર્યું. આપણે જીભથી સ્વાદ લેતા નથી, પણ આપણા મન રસોડામાં છે કે આજે ભૂખ્યા રહેવું પડ્યું, પરંતુ આજે જો સરસ મજાનું ભોજન મળી જાય તો મન વિષયોમાં છે, ઇન્દ્રિયોથી સંયમ કરેલો છે. એવી રીતે ઘણી વખત આપણે ઇન્દ્રિયોને કેળવી દઈએ છીએ, પરંતુ આપણા મનથી વિષયોનું ચિંતન થાય છે. તો મનને વિષયોના ચિંતનમાંથી વાળવું એનું નામ શમ. દમ અને શમ, આ બેની વ્યાખ્યા સમજી લો. ઇન્દ્રિયોને વિષયોમાંથી વાળવી એ દમ, અને આપણા મનને વિષયોમાંથી વાળવું એનું નામ શમ. અને ભગવાને બે પર ભાર મૂક્યો છે. કોઈ વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને બીજાને દેખાડવા માટે ઇન્દ્રિયોને અંકુશમાં રાખે, પરંતુ મનથી વિષયોનું ચિંતન કરે. એકવાર કબીર સાહેબ એક ગામમાં ગયા અને ગામમાં બધા લોકોએ કહ્યું, કબીર સાહેબનો ઉતારો અને કહ્યું કે આપણા ગામમાં, કબીર સાહેબને વાત કરી કે આપણા ગામમાં કોઈ બહુ જ સાધક સિદ્ધ પુરુષ આવે છે. કબીરે કહ્યું, સિદ્ધ પુરુષ હોય તો એ ઉપદેશ આપે છે તમને? કે ના, નથી આપતા, પરંતુ એ બોલતા નથી, મૌન રહે છે. કબીર સાહેબે કહ્યું, સારું, એમના દર્શન કરવા માટે હું જાઉં. કબીર તો પારખી ગયા આકૃતિ પરથી કે આને દેખાવમાં ઇન્દ્રિયોને સંયમિત કરી છે, પરંતુ મનથી વિષયોનું ચિંતન કરે છે. એટલા માટે કબીર સાહેબ એને આસપાસ ફર્યા અને ફરીને કહ્યું, બાકી બધું બરાબર છે, એક વસ્તુની ખામી છે. એટલે પેલો બોલ્યો, કઈ વસ્તુની ખામી છે? કબીરે કહ્યું, આ જ વસ્તુની ખામી છે. તમે ઇન્દ્રિયોને સંયમિત કરો અને મનથી વિષયનું ચિંતન કરો. એને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને મિથ્યાચાર કયો છે. જો આપણે શીખી ગયા છે 3જા અધ્યાયનો 6થો શ્લોક, પાન નંબર 66. પાન નંબર 66માં 3જો અધ્યાય 6થો શ્લોક. અને ભગવાને આ બધું જ સ્પષ્ટ કર્યું છે. કર્મેન્દ્રિયાણિ સંયમ્ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારસ્સ ઉચ્યતે. જે મૂળ બુદ્ધિનો મનુષ્ય સગળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપરથી રોકીને મનથી ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરતો રહે છે, તે મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે. એટલે ભગવાને દમ અને શમ આ બેની વાત કરી. પછી ભગવાન કહે છે સુખમ દુઃખમ. ભગવાને બીજા બે ભાવ કયા, સુખ અને દુઃખ. આ બંને ભાવો ભગવાને આપણામાં મૂકેલા છે. સુખ એટલે શું? યોગશાસ્ત્રમાં સુખની વ્યાખ્યા કરી, અનુકૂલતયા વેદનીયમ સુખમ. આપણને શરીર, મન, ઇન્દ્રિયો અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય એનું નામ સુખ. આપણે પરિસ્થિતિ અનુકૂળ હોય, આપણું મન અને ઇન્દ્રિયો જે પરિસ્થિતિ અનુકૂળ હોય એનું નામ સુખ. અને દુઃખ એટલે શું? પ્રતિકૂલતયા વેદનીયમ દુઃખમ.
જે વસ્તુ આપણને પરિસ્થિતિ જે વસ્તુ જે વાતાવરણ આપણને પ્રતિકૂળ છે એનું નામ દુઃખ. સુખ અને દુઃખની આટલી વ્યાખ્યા સમજી લઈએ તો પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે દુઃખ. દાખલા તરીકે પ્રચંડ ગરમી છે અને લાઇટો નથી, પરિસ્થિતિ પ્રતિકૂળ છે, તો આપણે જે અનુભવ કરીએ છીએ એનું નામ શું કહેવાય? દુઃખ. અને આપણે એસીમાં બેઠા છીએ, ગરમી ભલે છે, એસીમાં બેઠા છીએ, ઠંડક છે, તો આ પરિસ્થિતિ આપણને અનુકૂળ છે તો આપણને સુખનો અનુભવ થાય છે. જેવી પરિસ્થિતિ એવી વ્યક્તિ. જે વ્યક્તિ પાસે બેઠા પછી આપણને પ્રતિકૂળ લાગે એ વ્યક્તિ, તો આપણે દુઃખનો અનુભવ કરીએ, અને અનુકૂળ લાગે તો સુખનો અનુભવ કરીએ. પરિસ્થિતિ, વ્યક્તિ, વસ્તુ આપણને જો પ્રતિકૂળ હોય તો તે દુઃખ કહેવાય, અને અનુકૂળ હોય તો તે સુખ કહેવાય. હવે ભગવાને બે ભાવો આપણામાં ભર્યા છે. માનવ જીવન એટલે શું? સુખ અને દુઃખનું મિશ્રણ. આ મનુષ્ય જીવન શું છે? આપણું જીવન સુખ અને દુઃખ. આ રાત અને દિવસની જેમ બધાના જીવનમાં અભ્યાસ કરે છે. કોઈ વ્યક્તિ કાયમ સુખી છે એ પણ નથી, અને કોઈ વ્યક્તિ કાયમ દુઃખી છે એવું પણ નથી. સુખ અને દુઃખ આ સતત બદલાતી પ્રક્રિયા છે. તો ભગવાને આ બે ભાવ આપણને આપીને શું કહ્યું? દુઃખોમાંથી જે ડગી જતો નથી અને સુખમાં જે છકી જતો નથી તેને સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. આ બંને પરિસ્થિતિ જે વ્યક્તિ સહન કરે એ સ્થિતપ્રજ્ઞ. એને દુઃખ પણ સહન કરતા આવડે અને સુખ પણ પચાવતા આવડે. સુખ પચાવતા આવડવું અને દુઃખને સહન કરતા આવડવું, આ સ્થિતપ્રજ્ઞના લક્ષણો ભગવાને બીજા અધ્યાયમાં 56મા શ્લોકમાં પાન નંબર 58 પર ભગવાને કહ્યું છે. જો પાન 58 બીજો અધ્યાય 56મો શ્લોક, એમાં ભગવાને કહ્યું છે દુઃખેશ્વનો દ્વિગ્નમનાઃ સુખેષુ વિગતસ્પૃહ વીતરાગ ભયક્રોધ સ્થિતધિર્મુનિરુચ્યતે. દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો અને સુખો મળતા જે સંપૂર્ણપણે નિષ્પૃહ હોય છે તથા જેના લાગ ભય અને ક્રોધ નાશ પામ્યા છે તે સ્થિર બુદ્ધિ કહેવાય છે. એટલા માટે આપણને બધાને શું છે? સુખ જોઈએ છે, દુઃખ કોઈને જોઈતું નથી. બધા માણસોને સુખની અપેક્ષા છે અને દુઃખ કોઈને જોઈતું નથી. આના માટે આ જ વાત, આ પ્રશ્ન ભાગવતના 3જા સ્કંદમાં વિદુરજીએ મૈત્રેય ઋષિને પૂછ્યો છે. વિદુરજી શું પૂછે છે? સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ બાન્ય દુપા રમંબા. આ દુનિયાના બધા જ લોકો સુખ માટે પ્રયત્ન કરે છે, પરંતુ બધાને સુખને બદલે દુઃખ મળે છે. આવું કેમ? ત્યારે મૈત્રેય ઋષિએ બહુ સુંદર જવાબ આપ્યો. જે વસ્તુ જ્યાં હોય ત્યાં શોધીએ તો મળે. આપણે સુખને સંસારમાં શોધીએ છીએ, પણ સંસાર તો દુઃખાલય છે અને ભગવાનની પાસે જતા નથી. સુખ ભગવાનમાં છે પણ આપણે પ્રભુની પાસે જતા નથી. સંસારમાં જઈએ છીએ અને સુખની અપેક્ષા રાખીએ છીએ. એટલા માટે વ્યક્તિને સુખ નથી મળતું, તેને દુઃખ મળે છે. એટલા માટે સુખ અને દુઃખ આ બંને ભાવો કેવી રીતે વાપરવા તે ભગવાને આમાં શીખવાડે છે. સુખ આવે ત્યારે તેના ગર્ભમાં દુઃખ છે, અને દુઃખ આવે ત્યારે તેની પાછળ સુખ ડોકાતું હોય છે. જેવી રીતે ઋતુમાં પાનખર આવે પછી વસંત આવે જ. પાનખર આવે ત્યારે ઝાડ એમ નથી માનતું કે બસ મારું જીવન પૂરું થયું. જે પાન ખરી જાય છે તો વસંતમાં પાન પાછા પણ આવે છે. એવી રીતે સુખ અને દુઃખ આ બંને વસ્તુ સમાંતર એક પછી એક ચાલતી પ્રક્રિયા છે. અને ભગવાને આપણને કહ્યું તાન તિતિક્ષસ્વ, તેને સહન કર.
શ્રીમદ ભગવદ્ ગીતાનો આ પંચાક્ષરી ઉપદેશ છે જે બીજા અધ્યાયમાં ભગવાને કહ્યો, તાન તિતિક્ષસ્વ, તેને તો સહન કર. તમે કોઈને પણ ભગવાને આ બીજા અધ્યાયમાં બહુ સુંદર વાત કરી છે. તો સહન કરવાનું શીખ, તો સંત બનીશ. અને જે સહન કરે એને સંત કહેવાય. ત્યાર પછી ભગવાને કહ્યું ભવો ભાવો. પછીનો ભાવ છે ભાવ અને અભાવ. ભાવ એટલે સર્જન અને અભાવ એટલે વિસર્જન એટલે અભાવ. જેનું સર્જન છે એનું વિસર્જન છે. જન્મે ત્યારે જેના ઘરમાં પુત્રના જન્મના વાજા વાગે છે તે જ દિવસે નક્કી થાય છે કે આ જ જગ્યાએથી તેની અર્થી પણ નીકળવાની છે. જન્મ છે તો મૃત્યુ છે, સર્જન છે તો વિસર્જન છે. એટલા માટે ભાવ અને અભાવ આ દુનિયામાં બંને છે. આપણા જીવનમાં ભગવાને બે વસ્તુ મૂકી, ભાવ પણ છે અને અભાવ પણ છે. આજે તમને જેનો સંયોગ લાગે છે, આવતીકાલે તેનો વિયોગ લાગવાનો જ છે. કારણ કે સંયોગો વિપ્રયોગાંતમ મરણાંતમ હિ જીવનમ. તમે જ્યારે સર્જન થયો ત્યારે વિસર્જન લઈને જ સર્જન થાય છે. જન્મ થયો તો તેની પાછળ મૃત્યુ છે જ. સૂર્યનો ઉદય થયો તો તેની પાછળ સૂર્યાસ્ત છે જ. એવી રીતે ભાવ અને ભાવ. આજે કોઈ વ્યક્તિનો સંયોગ થયો તો આવતીકાલે તે વ્યક્તિનો વિયોગ છે જ. તો ભગવાને કહ્યું કે આ ભાવ મેં તારામાં મૂક્યા છે. વ્યક્તિનો ભાવ પણ છે અને વ્યક્તિનો અભાવ પણ છે. આ બંનેની તૈયારી આપણે ભગવાને આપણા ભાવ તરીકે મૂકેલી છે. પછી ભગવાને કહ્યું ભય પણ છે અને અભય પણ છે. તારી અંદર આપણામાં બે ભાવનાઓ છે, ભય પણ છે અને અભય પણ છે. ભયનો જન્મ ક્યાંથી થાય છે? અસત્યમાંથી. અને અભયનો જન્મ ક્યાંથી થાય છે? સત્યમાંથી. જ્યારે આ ભય કોણે લાગે? એક વસ્તુ સમજો, ભય ડરે કોણ? જે વ્યક્તિ અસત્ય બોલે છે તેને ડર લાગે, પરંતુ જે સત્યનું ઉચ્ચારણ કરે છે એને ક્યારે ડર લાગતો જ નથી. એટલા માટે ભયનું નિર્માણ અસત્ય કરે છે અને અભયનું નિર્માણ કરે છે સત્ય. તો સત્યનિષ્ઠ થવું હોય, ભય રહિત થવું હોય તો સત્યનિષ્ઠ બનવા. અને સંસારમાં ભર્તૃહરિએ તો નીતિ શતકમાં કહ્યું, આપણે સંસારમાં ડગલે પગલે ભય છે. ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, વિત્તે નૃપાલાદ ભયમ, માને દૈન્ય ભયમ, બલે રિપુ ભયમ, રૂપે જરાયા ભયમ, શાસ્ત્રે વાદ ભયમ, ગુણે ખલ ભયમ, કાયે કૃતાંતાદ ભયમ, સર્વમ વસ્તુ ભયાન્વિતમ, ભુવિ નૃણામ વિષ્ણુ પદમ નિર્ભયમ. ભર્તૃહરિએ બહુ સરસ કહ્યું, તમે ભોગ ભોગવો તો રોગનો ભય હોય છે. તમે મીઠાઈ બહુ ખાઓ તો ડૉક્ટરે ચેતવી દીધા છે કે ડાયાબિટીસ થશે. બહુ તીખું તમતમ તો સ્પાઇસી ખાઓ તો ડૉક્ટરે કહી દીધું છે કે તમને અલ્સર પણ થવાની સંભાવના છે. ભોગે રોગ ભયમ, અત્યંત ભોગ એ રોગનો ભય લઈને આવે છે. સત્ગુણમાં જન્મ થયો હોય તો આ સત આચરણનો ભય લાગે છે. પૈસો મેળવ્યો હોય તો રાજાનો ડર છે. માન મળેલું હોય તો અપમાનનો ડર છે. બળ હોય તો શત્રુઓનો ભય છે. સૌંદર્ય હોય ત્યારે વૃદ્ધાવસ્થાનો ભય છે. શાસ્ત્રના જાણકાર હોય તેને વાદ વિવાદનો ભય છે. સદગુણો હોય તેને એમ થાય કે મારામાં કોઈ દુર્ગુણ તો નહીં આવે, એનો ડર છે. તો ભર્તૃહરિએ કહ્યું સર્વમ વસ્તુ ભયાન્વિતમ. આ દુનિયામાં બધી જ વસ્તુ ભય લાવનારી છે. વિષ્ણુ પદમ નિર્ભયમ. એક જ વસ્તુ અભય છે અને તે ભગવાનનું શરણ, ભગવાનના ચરણારવિંદનો આશ્રય એ આપણને નિર્ભય બનાવે છે.
પછીનો ગુણ કયો? અહિંસા. આ બધા ગુણોનું વિગતે વિવેચન તો 12મા અધ્યાયમાં આવવાનું છે, 13મામાં આવવાનું છે, 16મામાં આવવાનું છે. એટલા માટે આપણે તેનો સાર સમજીને આગળ વધીએ છીએ. અહિંસા. અહિંસા એટલે શું? પોતાના તન, મન, વચનથી કોઈ પણ સ્થળ, કાળ, પરિસ્થિતિ વગેરેમાં કોઈ પણ પ્રાણીને કિંચિત માત્ર દુઃખ ન આપવું, એનું નામ અહિંસા. આપણાથી, મનથી, વચનથી કે આપણા શરીરથી કોઈ પણ સ્થળે, કોઈ પણ કાળે, કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રાણીને આપણે થોડું પણ દુઃખ આપીએ એનું નામ હિંસા કહેવાય. અને દુઃખ આપણાથી ન થાય એનું નામ અહિંસા. અહિંસાના પણ ઘણા બધા અપવાદો છે. એ જ્યારે 12મા અધ્યાયમાં આવશે ત્યારે જોઈશું. અહિંસા ક્યાંથી જન્મે છે? પ્રેમમાંથી અહિંસા જન્મે છે. આ સૃષ્ટિ ઉપર પ્રેમ હોય તો જ અહિંસા આવે. જો પ્રેમ ન હોય તો અહિંસા આવે જ નહીં. એટલા માટે અહિંસાનો જન્મ પ્રેમમાંથી થાય. આખો પ્રસંગ નથી કહેતો, પણ સંદર્ભ યાદ કરાવું છું. રામાયણની રચનાનો પાયો જ અહિંસા છે. બહુ આપણે આ વાત સાંભળી છે. માત્ર આ શ્લોકને, આ ગુણને સમજવા માટે એનું સ્મરણ કરાવું છું કે જ્યારે વાલ્મીકી ઋષિએ એક વૃક્ષ ઉપર બેઠેલા ક્રૌંચ અને ક્રૌંચી પક્ષીને ખૂબ આનંદથી બેઠેલા હતા અને એકબીજાની સાથે કિલ્લોલ કરતા હતા. હવે તે વખતે વાલ્મીકી ઋષિ આ પક્ષી યુગલનો આનંદ નિહાળતા. સંત એને કહેવાય કે બીજાને આનંદમાં જોઈને પોતે આનંદ માણે. એટલે વાલ્મીકી ઋષિ બહુ આનંદમાં હતા કે પક્ષીને સુંદર પ્રસન્ન જોઈને. એટલી વાર મેં પારધી આવ્યો અને પારધીએ બાણ માર્યો. ક્રૌંચને બાણ વાગ્યો. ક્રૌંચ તરફડીને લોહીના ખાબોચિયામાં પડી અને મૃત્યુ પામ્યો. અને ક્રૌંચી આક્રંદ કરે છે. વાલ્મીકીએ બે દ્રશ્યો જોયા. એક તો પ્રસન્ન યુગલને જોયો અને પછી અચાનક એક પારધીએ બાણ માર્યું અને એક પક્ષી મરી ગયો અને તેનો આક્રંદ જોયો. વાલ્મીકી ઋષિ ત્યાં સહન થયો. એમના મનમાં એવો પ્રશ્ન થયો. બરાબર, આ રામાયણની ઉત્પત્તિનો પહેલો શ્લોક છે, વાલ્મીકી રામાયણ. એમના મનમાં પ્રશ્ન થયો, નિર્દોષ પક્ષીને આ પારધીએ કેમ માર્યું હશે? શા માટે હિંસા કરી હશે નિર્દોષ પક્ષીને? આ પક્ષીએ પારધીનું શું બગાડ્યું? અને છતાંય તેના પ્રસન્ન દાંપત્યમાં આ પારધીએ બાણ મારી અને તેના દાંપત્યને ખંડિત કરી દીધું. અને આ જ વિચારો સાથે પોતાની કુટીરમાં, અને કુટીરમાં આવીને ભગવાનનું ધ્યાન લાગતું નથી અને ચિંતાગ્રસ્ત છે. એટલી વારમાં નારદ ઋષિ આવ્યા અને નારદ ઋષિએ વાલ્મીકીને પૂછ્યું, તમારા મનમાં ઉદાસીનતા શેની છે? વાલ્મીકી કહ્યું, આ દ્રશ્ય જોયું તો વાલ્મીકી ઋષિએ કહ્યું, તો એક જ વસ્તુ છે, એક જ ઉકેલ છે. આ પક્ષી ઉપર જો પારધીને પ્રેમ હોત તો તેની હિંસા ન કરે. માતા પિતા પોતાના બાળકને મારતા નથી, કારણ કે માતા પિતાને પ્રેમ છે. આ પારધીએ આ પક્ષીને માર્યું એનું એક જ કારણ છે કે એને પક્ષીમાં રામને જોયો નહીં. તો હું તમને કહું છું કે તમે એવું કાવ્ય લખો, રામાયણ, કે જેમાં પ્રત્યેક ઠેકાણે રામ લઈ જાય. અને જ્યારે દરેકના હૃદયમાં રામ જોવાની ટેવ બીજાને પડશે તો તે વ્યક્તિ હિંસા નહીં કરે. અને પછી રામાયણની રચના. તો હિંસા કેમ થાય છે? સામેના જીવો ઉપર પ્રેમ નથી એટલા માટે હિંસા થાય છે. એટલે અહિંસા રાખવી હોય તો પ્રેમ ઊભો કરવો પડે. અને પછી કયો સમતા. પછીનો ગુણ કયો સમત્વમ. બુદ્ધિર જ્ઞાનમ સમોહ ક્ષમા સત્યમ દમ શમ. સુખમ દુઃખમ ભવો ભાવો ભયંચા ભયમેવ ચ. અહિંસા સમતા
સમતા એટલે શું? અને અનુકૂળ અને પ્રતિકૂળ આ પરિસ્થિતિ વચ્ચે આપણે ટકી રહેવાનું, આપણા મનને કેળવવું. આજે તમે પેપર વાંચશો, તમે રોજ વાંચશો, આપઘાતના બનાવો રોજ બને છે. શા માટે બને છે? નીટનું પરીક્ષા માટે 18 સ્ટુડન્ટ્સે જીવન ટૂંકાવી દીધું. શા માટે? એનું કારણ છે કે વિપરીત પરિસ્થિતિ ને ટેવાડવા માટે આપણે મનને તૈયાર કર્યું નથી. આપણા મનને આપણે એવું કેળવ્યું જ નથી કે આજે અનુકૂળ સ્થિતિ છે, આવતીકાલે પ્રતિકૂળ સ્થિતિ આવવાની છે. તો અનેક અનુકૂળતા અને પ્રતિકૂળતા વચ્ચે આપણું મન સ્થિર બની શકે એટલા માટે મનને કેળવણી આપવી, એનું નામ સમતા. સમતા કોણે કહેવાય? એનું એક જ ઉદાહરણ કહું એટલે આખો આપણા મનમાં એ આવી જશે. રામાયણમાં દશરથ રાજાએ વશિષ્ઠ ઋષિની પાસે રામના રાજ્યાભિષેકનો મુહૂર્ત કઢાવ્યો. વશિષ્ઠ ઋષિ મુહૂર્ત કાઢ્યું, રામને બોલાવ્યા દશરથ રાજાએ અને કહ્યું કે આવતીકાલે રાજ્યાભિષેક થવાનો છે. 24 કલાકમાં વાતાવરણ બદલાઈ ગયું અને કૈકેયીએ દશરથ રાજા પાસે 2 વચન માગ્યા. એમાં પહેલું વચન માગ્યું, રામને વલ્કલ ધારણ કરી અને વનમાં જવા. હવે જો રામ માટે 24 કલાકમાં 2 સ્થિતિ કેટલી વિપરીત છે. રાજ્યાભિષેક થવાનો છે અને હજી તો મન તેના માટે તૈયાર થાય એ પહેલાં જ 14 વર્ષ માટે વલ્કલ વસ્ત્ર પહેરીને રાજ્ય છોડીને વનમાં જવાનું. આ બંને વિપરીત સ્થિતિ છે. વાલ્મીકી ઋષિએ લખ્યું રામાયણમાં, આહોસ્ત્યાભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય ચ ન મયા લક્ષિતસ્તસ્ય સ્વલ્પોપ્યાકાર વિભ્રમ. રામના ચહેરાની રેખાઓ બદલાઈ નથી. રાજ્યાભિષેકનું સાંભળ્યા પછી તેમના ચહેરા ઉપર એટલો હર્ષનો ઉભરો પણ નથી આવ્યો. અને જ્યારે વનવાસનું સાંભળ્યું ત્યારે તેમના ચહેરા પર જરા પણ નિરાશા નથી આવી. આનું નામ કહેવાય સમતા. વસુંધરાનું રાજ મળવાનું હતું અને વનવાસ મળ્યો, છતાં પણ જેના ચિત્ત વૃત્તિ જરાક પણ ડગમગી નહીં, એનું નામ સમતા. આપણે આ શીખવાનું છે. ભગવાને સમત્વ કહ્યું છે. આ સંસારમાં રહેવું હશે તો આ બંને પરિસ્થિતિ વચ્ચે સંતુલન સાધીને માણસે જીવવાની ટેવ પાડવી પડશે. તમે દુઃખમાં ડગી જશો અને સુખમાં છકી જશો. વિપરીત પરિસ્થિતિ તમને ચલાવી દેશે અને અનુકૂળ સ્થિતિમાં તમે હર્ષ ઘેરા થઈ જશો. એ પરિસ્થિતિ માણસે સહન કરવી પડે. એકવાર બિરબલે અકબરને વીંટી આપી. એ વીંટીમાં એમ લખ્યું હતું, यह दिन भी चला जाएगा, ये दिन भी चले जाएंगे. અને અકબરે વાંચ્યું વીંટી ઉપર અને બિરબલને કહ્યું કે હવે શું લખીને આપ્યું કે ये दिन भी चला जाएगा. ત્યારે બિરબલે કહ્યું, સમય આવશે ત્યારે હું સ્પષ્ટતા કરીશ. અને એક દિવસ રાજાનો રાજકુમાર મૃત્યુ પામ્યો અને રાજા એટલો બધો હતોત્સાહ થઈ ગયો, હવે મારે જીવન જીવીને શું કામ છે, હવે હું મારું જીવન પણ ટૂંકાવી દઉં. બિરબલે કહ્યું, રાજા સાહેબ પેલી વીંટીઓ પર શું લખ્યું તો એ વાંચ્યું. રાજાએ વાંચ્યું, ये दिन भी चला जाएगा. આ દિવસ જ જતો રહેશે, થોડુંક ધૈર્ય ધારણ કરો. રાજાએ ધીરજ ધારણ કરી. એમણે થોડા વર્ષો પછી સુખના દિવસો આવ્યા. રાજા એકદમ હર્ષ ઘેરો થયો અને કહ્યું કે મારો ખજાનો ખોલી દો અને જેને જે લેવું હોય તે આપી દો. બિરબલે કહ્યું, પેલી વીંટીઓ ઉપર શું લખ્યું તે વાંચો. ये दिन भी चला जाए. સુખ આવે ત્યારે પણ મનને સમજાવવાનું, આ દિવસ પણ જશે. અને સુખ આવે ત્યારે પણ મનને કહેવાનું, આ દિવસ પણ જવાનો છે. એટલે સુખથી ઘેલા ન થઈએ અને દુઃખથી આપણે ડગીને જઈએ. આ ભાવ ભગવાને આપણા બધામાં ભરેલો છે
અને છતાં પણ આપણે તેનો ઉપયોગ નથી કરતા અને દુઃખમાં ડગી જઈએ છીએ. પછી ભગવાને કહ્યું તુષ્ટિ એટલે શું? આવશ્યકતા વધારે હોય છતાં પણ મળેલું જેટલું મળે તેમાં સંતોષ પામવો, આનું નામ તુષ્ટિ. તમને આવશ્યકતા વધારે હોય, 2 રોટલીની ભૂખ છે, 3 રોટલીની ભૂખ છે, સમય એવો આવ્યો અડધી રોટલી મળી તો તુષ્ટિ રાખવાય. 2 કપ ચા પીવાની ટેવ છે અને એવી સ્થિતિ આવી કે ચા મળી જ નહીં અથવા ઓછી મળી, ત્યારે તુષ્ટિ એટલે શું? આપણને ઈચ્છેલું ન મળે અથવા ઈચ્છેલું ઓછું મળે તે સ્થિતિમાં આપણે યદ્રચ્છા લાભ સંતુષ્ટો, માણસે સંતુષ્ટ રહેતા આવડવું જોઈએ, એનું નામ કહેવાય તુષ્ટિ. પછી કહ્યું તપ. આજે આ શ્લોકના 20 ભાવોને આપણે સમજી લેવાના છે. પછી કહ્યું તપ, પોતાના કર્તવ્યનું પાલન કરતા રહીને જે કંઈ કષ્ટ આવે કે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તેને પ્રસન્નતાપૂર્વક સહન કરવું, એનું નામ તપ. તપ એટલે શું? કે કર્તવ્યનું પાલન કરતાં આપણે ગૃહિણી હોઈએ, કોઈ પણ વ્યવસાય હોય, ગૃહસ્થ હોઈએ, વાનપ્રસ્થ હોઈએ, બાળક હોઈએ, યુવાન હોઈએ, કર્મ કરતાં જે પણ કંઈ કષ્ટ આવે તેને પ્રસન્નતાપૂર્વક સહન કરવું. એટલા માટે પતંજલિ મુનિએ તપની વ્યાખ્યા કરતાં કહ્યું તપો નામ દ્વંદ્વ સહનમ, વિપરીત પરિસ્થિતિને સહન કરવી, એનું નામ તપ. તપ એટલે શું? બંને વિપરીત ઓપોઝિટ સિચ્યુએશન એને સહન કરવી, એને તપ કહેવાય. તપના પણ જુદા જુદા પ્રકાર છે, એ 17મા અધ્યાયમાં આવશે ત્યારે આપણે જોઈશું. પછી કહ્યું દાનમ એટલે શું? પ્રત્યુપકાર અને ફળની કિંચિત માત્ર પણ ઈચ્છા ન રાખીને પ્રસન્નતાપૂર્વક પોતાની કમાણીનો હિસ્સો, શુદ્ધ કમાણીનો હિસ્સો પોતાની ફરજ રૂપે બીજાને આપવો, એનું નામ દાન. દાનની વ્યાખ્યા શાસ્ત્રોએ કરી છે. ફરીથી કહું, પ્રત્યુપકાર, બીજો મારા ઉપર ઉપકાર કરશે એવી અપેક્ષા રાખ્યા વગર, તેની પાસે કોઈ પણ પ્રકારના ફળની ઈચ્છા રાખ્યા વગર પ્રસન્ન ચિત્તથી પોતાની શુદ્ધ કમાણીનો હિસ્સો પોતાની ફરજ રૂપે બીજાને આપવું, એનું નામ દાન. દાનમ નામ સમવિભાગ. શંકરાચાર્ય વ્યાખ્યા કરી, દાન એટલે સમવિભાગ, તમારી કમાણીનો વિભાગ કરો, એનું નામ દાન. આપણને જે મળે છે એ આપણું પોતાની માલિકીનું નથી, બધું પોતાના જ હિસ્સાનું નથી. એમાં કેટલોક હિસ્સો ઈશ્વરનો છે, કેટલોક હિસ્સો ધર્મનો છે, કેટલોક હિસ્સો સંચયનો છે, કેટલોક પરિવારનો છે. એટલે પોતાને ભાગે આવેલા હિસ્સાનો યોગ્ય વિભાગ કરવો, એનું નામ દાન. અને એ દાન પણ 3 પ્રકારના છે, તેની વાત 17મા અધ્યાયમાં ભગવાન કરવાની છે. પછી કહ્યું યશ, યશ અને અભ્યાસ, આ બંને આપણામાં છે. સારું આચરણ, સુંદર ભાવ અને ગુણોને લીધે સંસારમાં મનુષ્યની પ્રસિદ્ધિ થાય, પ્રશંસા થાય, એનું નામ યશ. તમે સારું આચરણ કરો, બીજા માટે સારું કરો, તમારી પાસે સારા ગુણો હોય, તમારું ચારિત્ર્ય સારું હોય, ત્યારે લોકો તમારી પ્રશંસા કરે, એનું નામ યશ કહેવાય. અને ખરાબ આચરણ, શિથિલ ચારિત્ર્ય, દુર્ભાવ, એનાથી આપણી નિંદા થાય તો તેને અપયશ કહેવાય. આપણને યશ અને અપયશ આ બંનેને સહન કરતા આવડવું જોઈએ. માનાપમાનયો સ્તુલ્ય. માન મળે છે તો અપમાનની પણ તૈયારી રાખ. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે આજે તમને માન મળે છે તો અપમાનની તૈયારી રાખો. નેપોલિયનને બહુ પ્રચંડ જીત મળી
અને જીત મળ્યા પછી નેપોલિયનની પાસે કેટલાક માણસોનું ટોળું ગયું, સમૂહ ગયો ત્યારે નેપોલિયનને સરસ મજાનો ફૂલનો હાર લઈ ગયો. તમને વિજય મળ્યો છે એટલે અમે તમારું સન્માન કરવા માટે આવ્યા છીએ. ત્યારે નેપોલિયને કહ્યું, મને ખબર છે તમે જ લોકો આજે વિજય મળ્યો છે તો યશ આપવા માટે ફુલારથી મારું સન્માન કરો છો, અને તમે જ લોકો ભવિષ્યમાં ખાસડાનો હાર મને પહેરાવતા અટકાશો નહીં. માટે નેપોલિયનને ફૂલનો હાર પણ નથી જોઈતો અને ખાસડાનો હાર નથી જોઈતો. યશ અને અપયશ આ બંને ભાવ દરેક છે. ઘણા લોકોને માનની ભૂખ હોય ત્યારે એ લોકો અપમાન સહન કરી શકતા નથી, અને ઘણા અપમાન સહન ન થવાને કારણે પોતાની જાતને હીન સમજે છે. તો ભગવાને કહ્યું, આ સંસારમાં બે વસ્તુ પ્રાપ્ત થવાની છે. તમે કોઈનું ગમતું કરશો તો તમારો યશ ગાશે, અને તમે કોઈનાથી વિપરીત વર્તન કરશો તો તમારો અપયશ થશે. એટલા માટે યશ અને અપયશ આ બંનેને સહન કરતા આવડવું જોઈએ. આ બધા જ ભાવ, આ 20 ભાવ પૂરા થયા શ્લોક. આ બધા જ ભાવો ભગવાન કહે છે, ભવંતી ભાવા ભૂતાનામ મત્ત એવ પૃથક વિધા. મનુષ્ય પ્રાણીઓના પૃથક અનેક જાતના ભાવો મારાથી જ થાય છે, અને બધાના મૂળમાં હું છું. તો સંસારમાં જે કંઈ વિહિત કે નિષિદ્ધ, શુભ કે અશુભ જે પણ કંઈ થઈ રહ્યું છે તે ભગવાનની લીલા છે. આ ગીતામાં ભગવાને કહો મારાથી જ થાય છે. અને શ્રી મહાપ્રભુજીએ પોતાના ગ્રંથમાં સમજાવ્યું, તથૈવ તસ્ય લીલેતિ. આ બધે જ ભગવાનની લીલા છે. માન અપમાન યશ અપયશ સુખ દુઃખ માન હાનિ આ બધું ભગવાન શું કહે છે? તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ યજે. આ ભગવાનની લીલા છે એમ સમજીને આ બધાને સહન કરતા શીખો. અને ટૂંકમાં સંસારમાં જે કંઈ ક્રિયા પદાર્થ ઘટના બધું બને છે તે ભગવાનનું જ રૂપ છે. ઉત્પત્તિ હોય કે પ્રલય હોય, અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, જન્મ હોય કે મૃત્યુ હોય, સ્વર્ગ હોય કે નર્ક હોય, સુખ હોય કે દુઃખ હોય, આ બધા જ ભગવાનની લીલા છે એમ સમજીને પરમાત્મા તત્વને ઓળખતા શીખો. એની પાછળ રહેલો જે ઈશ્વર તત્વ છે એને ઓળખતા શીખો. આ રીતે ભક્ત ભગવાનને તત્વથી સમજી લે તો તેની કઈ સ્થિતિ થાય છે તે હવેના 2 શ્લોકમાં ભગવાન કહેવાના છે. આ બંને સ્થિતિમાં જે રહેતા શીખે અને મારી લીલા છે એમ સમજે તો તે વ્યક્તિના જીવનમાં શું આવે છે તેની વાત પછીના 2 શ્લોકમાં ભગવાન કરવાના છે. તેનો વિચાર આપણે આવતા રવિવારે આવીશું અને કરીશું.